ક્યારેક જે હાથોએ એકબીજાનો હાથ પકડીને સમય સાથે જીદ કરી હતી કે સાથે રહીશું, ભલે પરિસ્થિતિઓ કેવી પણ હોય, આજે એ જ હાથો વચ્ચે એક એવી ખામોશીની દિવાલ ઊભી થઈ ગઈ હતી જેને તોડવાની હિંમત ન સમય પાસે હતી ન તો હાલાતો પાસે. બસ એક આશા હતી જે વર્ષો બાદ ફરી એ જ વળાંક પર લઈ આવી હતી જ્યાં ક્યારેક સાથે ચાલતા હતા. કબીર એ દિવસે એક જૂના ક્લાયન્ટને મળવા ગયો હતો. કામ નાનું હતું પણ લોકેશન જૂનું. એ જ મહોલ્લો જ્યાં વર્ષો પહેલાં તે પોતાની પત્ની સોનલ સાથે ચા પીવા આવતો હતો. ગલીઓ તો હજુ પણ એ જ હતી, પરંતુ દુકાનોના નામ બદલાઈ ગયા હતા. ઘણી દિવાલો ફરીથી રંગાઈ ગઈ હતી, છતાં કેટલીક યાદો આજે પણ એ ઈંટોમાં શાંતિથી દબાઈ હતી. કારમાંથી ઉતરીને કબીર જાણે ભૂતકાળમાં ઉતરી ગયો હોય એમ લાગ્યું. ચાલતા ચાલતા જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેની નજર એક નાની દુકાન પર પડી. નાનો લાકડાનો ઠેલો જેમાં કેરી, કેળા, સંતરા અને કેટલીક શાકભાજી રાખેલી હતી. બાજુમાં એક જૂનો ગેસનો ચૂલો જેમાં ચા ઉકળી રહી હતી. બાજુમાં બે બેન્ચો, એક લોખંડની પેટી અને એક પાસે રાખેલા હતા. કેટલાક ગ્લાસ અને કપડાનો ઠેલો. આ બધાની વચ્ચે એક સ્ત્રી ઊભી હતી. સાવલી, પરસેવાથી ભીંજાયેલા કપાળ, કપાળ પર મોટો તલ અને હાથમાં ચાની કીટલી. ક્યારેક ચા ગાળી રહી હતી, ક્યારેક ફળ ગોઠવી રહી હતી, તો ક્યારેક ગ્રાહકને પૂછતી, શું આપું સાહેબ, ચા કે ફળ? કબીરના પગ ત્યાં જ અટકી ગયા. એ ચહેરો, એ ચાલ, એ કપાળનો તલ, બધું ઓળખીતું હતું, પણ માનવું મુશ્કેલ હતું. એ સોનલ હતી, એ જ સોનલ જેના સાથે તેણે ક્યારેય 7 ફેરા લીધા હતા. એ જ સોનલ જેને કહ્યું હતું કે તારા વગર અધૂરો છું હું. અને આજે તે ધૂપમાં ઊભી ચા અને ફળની દુકાન ચલાવી રહી હતી. કદાચ તે જીવનના સંજોગો સાથે લડી રહી હતી, કદાચ તે પોતાની દીકરીના ઈલાજનો ભાર ઉઠાવી રહી હતી, અને સૌથી ઉપર કદાચ પોતાના સ્વાભિમાનને બચાવવા માટે દરરોજ તે નવી લડાઈ લડી રહી હતી. મિત્રો, આ બધું જોઈ અને કબીરના હોઠ સુકાઈ ગયા. તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી ચહેરો ઢાંકી દીધો. હવે તે પહેલો જેવો રહ્યો ન હતો. તેનો ચહેરો ભરાઈ ગયો હતો, રંગ નિખરી ગયો હતો, કપડાં મોંઘા હતા અને ચાલમાં રુતબો આવી ગયો હતો. પરંતુ એ એક પળમાં એ એક સ્ત્રી સામે ઊભો રહીને તે ફરી એ જ કબીર બની ગયો હતો જે ક્યારેય સોનલની દરેક વાત માટે એની આંખોમાં વાંચી લેતો હતો. તે થોડો સમય શાંતિથી ઊભો રહ્યો. ભીડ હતી પણ અવાજો સંભળાતા નહોતા. અંદરથી ઉઠતો એક જ શોર હતો. સોનલ પોતાના કામમાં વ્યસ્ત હતી. તેની આંખોમાં થાક હતો, પણ ઈરાદામાં હજી પણ કોઈ સમાધાન નહોતું. કબીરે પોતાને સંભાળ્યો અને ધીમે ધીમે તેની પાસે ગયો. થોડું બાજુમાં ઊભો રહ્યો. સોનલે જોયા વગર જ પૂછ્યું, શું લેશો સાહેબ, ચા કે ફળ? કબીરનો અવાજ કંપી રહ્યો હતો, છતાં તેણે પોતાને રોક્યો. એક કડક ચા અને થોડી કેરી બતાવો. સોનલે ચા ગાળવાની શરૂઆત કરી અને થેલીમાંથી કેરીની ટોકરી કાઢી. કબીરની નજરે ટોકરી પાસે રાખેલી એક જૂની તસવીર પર પડી, જેમાં એક માસૂમ બાળકીની સ્મિતભરી ઝલક હતી. નબળો ચહેરો પણ ચમકતી આંખો, જાણે હજી પણ કોઈને પાપા કહેવાની આશ હોય. તે અટકી ગયો. તેની તસવીર તેની રગોમાં ઉતરી ગઈ, પણ હજી તેણે કશું કહ્યું નહીં. માત્ર પૂછ્યું, આ કેરી કેટલાની? સોનલ બોલી, સવારમાં જ લાવી છું સાહેબ, મીઠી છે, થોડી કરમાઈ ગઈ છે. 100 રૂપિયાની કિલો, ચાખીને જુઓ. કબીર બોલ્યો, બધી આપી દો. સોનલ થોડું ચોંકી અને પછી સ્મિત કરી. 8 કિલો છે સાહેબ, 800 થશે, પણ તમે બધી લો છો તો 640 આપજો. આ સાંભળીને કબીરે શાંતિથી ખિસ્સામાંથી 2 500ના નોટ કાઢી અને સોનલના હાથમાં આપી દીધા અને તે ચાલવા લાગ્યો. પાછળથી અવાજ આવ્યો, સાહેબ, તમે 200 વધારે આપી દીધા છે. મારે ટીપ નથી જોઈતી, હું કોઈની ટીપ નથી લેતી. કબીર અટકી ગયો. સોનલ નજીક આવી. તેના હાથમાં 200 રૂપિયા હતા. સોનલે કહ્યું, સાહેબ, ઇજ્જત બચાવવા માટે આ દુકાન છે, મારી નબળાઈ નથી.
અને આ સાંભળી કબીરની આંખો ભીની થઈ ગઈ. તેણે પૂછ્યું, તમારા પતિ કંઈ નથી કરતા? સોનલ થોડી વાર તો મૌન રહી, પછી ઊંડો શ્વાસ લીધો. 12 વર્ષ પહેલાં તલાક થઈ ગયો સાહેબ. કબીરનું દિલ દબાઈ ગયું. તે ધીમે ધીમે ત્યાંથી દૂર ગયો, પણ તેની આંખો હજી પણ એ તસવીર પર જ અટકી હતી. સોનલ દુકાન સમેટી રહી હતી. તેમણે ગેસ બંધ કર્યો, ફળ થેલીમાં મૂકી અને પેટી ઉઠાવી ચાલવા લાગી. કબીર થોડે અંતરે ઊભો હતો. તેના હાથમાં થેલો અને દિલમાં તોફાન. શું એ મારી દીકરી હતી? શું મેં ખરેખર બધું ગુમાવી દીધું છે? તે પગલે પગલે સોનલની પાછળ ગયો. સોનલ એક નાનકડા તૂટેલા મકાન આગળ અટકી. બારણા આગળ 2 ખાટલા હતા. એક પર વૃદ્ધ સ્ત્રી શાંતિથી આકાશ તરફ જોઈ રહી હતી. બીજા પર 10 વર્ષની બાળકી, નબળી, સાવલી, મોટી આંખો. નામ હતું ખુશી. કબીર ત્યાં જ અટકી ગયો. ખુશી ખાટલા પર શાંતિથી પડી હતી. સોનલ પાણી લઈને બહાર આવી. તે કબીરને જોઈ અને થોડી ક્ષણ અટકી. અહીં સુધી આવી જ ગયા? કબીર બોલી શક્યો નહીં. તે કંઈ જ બોલ્યા વગર તેની સામે જોઈ રહ્યો. હવે જોઈ પણ લીધું. કદાચ સમજાઈ ગયું હશે કે એકલા બધું ઉઠાવવું, બધી જવાબદારી ઉઠાવવી કેટલું મુશ્કેલ હોય છે. આ ખુશી છે ને? કબીરે પૂછ્યું. હા, એ જ છે જે ક્યારેય તમને પાપા કહેતી હતી. ખુશીએ ધીમે નજર ઊંચી કરી અને એની આંખો કબીર સાથે મળી. સોનલ બોલી, જો કબીર સાચે કંઈ કરવું હોય તો એકવાર સીધા અને એની સામે ઊભા રહો, ભૂતની જેમ નહીં, બાપ બનીને. ખુશી પણ થોડું બેસી ગઈ. સોનલ એના માથા પર હાથ મૂકી અને બોલી, બેટા, આ તમારા પાપા છે. ખુશી શાંતિથી જોઈ રહી, એક નજરે તેની સામે જ જોઈ રહી. કબીર ઘૂંટણ પર બેસી ગયો. માફ કરી દે બેટા. ખુશીએ ધીમે હાથ આગળ વધારી અને કબીરના આંસુ લૂછ્યા. પછી ધીમે ગળે લાગી ગઈ. સોનલની આંખો પણ ભીની થઈ ગઈ. થોડી વારમાં કબીર શાંતિથી બહાર નીકળી ગયો, પરંતુ અંદર એક જ સંકલ્પ હતો. બીજી સવારે તે ચૂડીઓ, એક જોડી પાયલ અને એક સાદું મંગલસૂત્ર ખરીદી લાવ્યો. દવાઓ, દૂધ, ફળ, પુસ્તકો અને એક નાની ડોલ ખુશી માટે. બપોરે ફરી એ જ ગલીમાં ગયો. આ વખત ખુશી ખાટલા પર બેસી અને બુકમાં કંઈક લખી રહી હતી. કબીર ત્યાં ગયો અને તે જોઈ જ રહ્યો. તે કબીરને જોઈ ખુશી બોલી, પાપા. તેણે ધીમેથી કહ્યું. કબીરે તેને ગળે લગાવી અને અંદર લઈ ગયો. સોનલ દરવાજા પર જ ઊભી હતી. કબીરે સામાન મૂકી દીધો અને નાનું પેકેટ સોનલને આપ્યું અને શાંતિથી કહ્યું કે આ તારા માટે ગિફ્ટ. અંદર ચૂડીઓ અને મંગલસૂત્ર જોઈ અને સોનલ ચોંકી ગઈ. જો તમે માફ કરી શકો તો આ વખત મારી દીકરીને નહીં પણ મને સ્વીકારી લો, સોનલે ધીમેથી કહ્યું. ફરી એ જ ભૂલ કરી તો આ ચૂડીઓ ક્યારેય નહીં પહેરું. આ વખત હું પોતાને પણ ખોટું નહીં બોલું, કબીરે કહ્યું. એ સાંજે પહેલીવાર કબીર એ ઘરમાં રોકાયો. ખુશીનું હાસ્ય ગુંજી રહ્યું હતું. સોનલ રસોડામાં હતી. ચૂડીઓની ઝણકાર સંભળાતી હતી. મંગલસૂત્ર તેની ગળામાં ઝળહળી રહ્યું હતું. આગલા દિવસે કબીર પોતાની દુકાને ગયો અને ભાઈ સામે ઊભો રહ્યો. હવે આ દુકાન અને આ જીવન મારી રીતે ચાલશે, કબીરે શાંતિથી તેના ભાઈને કહ્યું. ભાઈએ કબીરને કહ્યું, તું પાગલ થઈ ગયો છે? હું હવે મારા સંબંધોને ફરી જીતવા માંગુ છું, કબીર બોલ્યો. અને ભાઈ નિશબ્દ રહ્યો. એ દિવસે કબીર ફરી સોનલના ઘરે પરત આવ્યો, 2 નવા સ્કૂલ બેગ લઈને, અને તે ખુશી માટે હતા. સોનલ દરવાજા પર જ ઊભી હતી. કબીર બોલ્યો, હવે કોઈ તમને મારાથી અલગ નહીં કરી શકે, કબીરે કહ્યું. સોનલ શાંતિથી તેને જોઈ રહી. ખુશી દોડીને આવી અને તેની કમરને ચાંપીને ઊભી રહી. સોનલે કબીરનો હાથ પકડી લીધો. ત્રણેય જણા શાંતિથી ઊભા હતા, પણ એ શાંતિમાં હવે કોઈ જ દુઃખ નહોતું. મિત્રો, આ કહાની અહીં પૂર્ણ નથી થતી.
અહીંયા એક નવી શરૂઆત થાય છે, જ્યાં તૂટેલા સંબંધો ફરી એક જ છત નીચે શ્વાસ લેતા થાય છે અને એક તૂટેલો માણસ ફરી એક પિતા, એક પતિ અને સૌથી પહેલાં એક સારો માણસ બને છે. મિત્રો, ક્યારેક આપણે ચૂપ રહીને એ વાતોને બનવા દઈએ છીએ જે સંબંધોને અંદરથી તોડી નાખે છે, પરંતુ જ્યારે બીજો મોકો મળે તે સજા આપવા નથી આવતો. એ આઈનો લઈને આવે છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેટલું ગુમાવી દીધું હતું. હવે તમારા બધા માટે એક પ્રશ્ન: શું તમે ક્યારેય કોઈને ગુમાવ્યા છે કારણ કે તમે કૌટુંબિક ચિંતાઓને કારણે સમયસર તેમની સાથે વાત કરી શક્યા નથી અથવા તેમની મદદ કરી શક્યા નથી? તો મિત્રો, જો આવી કોઈ વાત તમારા જીવનમાં પણ બની હોય તો મને કમેન્ટ કરી અને જણાવો કે હજુ પણ તમે કોઈના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છો. અને જો આ વાર્તા તમારા દિલ સુધી પહોંચી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલ બંસીઝ વોઇસ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. મિત્રો, ફરી મળીશું એક નવી અને ભાવુક અને સાચી વાર્તા સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.